સક્કરિયાની ભાજી બનાવવા માટે મેં 4 થી 5 સક્કરિયા લઈ લીધા છે। જેમ આપણે બટાકાની સૂકી ભાજી બનાવીએ છીએ તેમ સક્કરિયાની પણ આપણે સૂકી ભાજી બનાવીશું। તેના માટે આપણે તેને કુકરમાં 2 વિસલ આવે ત્યાં સુધી બોઇલ કરી લઈશું। જો મિત્રો આપણા સક્કરિયા બફાઈને તૈયાર છે તો મેં એને નાના પીસમાં કટ કરી લીધા છે। સારી રીતે સસરાઈ જાય એટલે આપણે તેમાં લીલા મરચાં એડ કરીશું। આપણું જીરું થઈ ગયું છે તો આપણે તેમાં લીલા મરચાં એડ કરી દઈએ। એમાં આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું। લીલા ધાણા એડ કરીશું। બધાને સારી રીતે મિક્સ કરી દો। જો મિત્રો આપણી સક્કરિયાની ભાજી બનીને તૈયાર છે તો ફટાફટ 5 જ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ સારી લાગે છે।